ભરૂચ નગરપાલિકાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા પામતા પાલિકા પ્રમુખ સહિત નગરસેવકોના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। 2.5 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર વિભૂતિભાઈ યાદવને તેમજ નગરસેવકોને પાલિકા પરિવાર દ્વારા ભાવભીની વિદાય આપી હતી। ભરૂચ નગરપાલિકાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા 2.5 વર્ષ સુધી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર વિભૂતિભાઈ યાદવ સહિત નગરસેવકોના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિભૂતિભાઈ યાદવે પોતાના કાર્યકાળ દરમિયાન મળેલા સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ભરૂચ શહેરના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ્સ અને કાર્યોને આગળ વધારવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા। આ પ્રસંગે તેમણે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ પાલિકાના સભ્યો અને ભરૂચની જનતાનો વિશેષ આભાર માન્યો હતો। વિભૂતિભાઈ યાદવે વધુમાં જણાવ્યું હતું કે નાની વયે તેમને જે વિશ્વાસ સાથે આ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી તેને નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવવાનો તેમણે પ્રયાસ કર્યો છે। 5 વર્ષનું કાર્યકાળ પૂર્ણ થતા હવે ભરૂચ નગરપાલિકામાં આગામી ચૂંટણીઓ અને નવા નેતૃત્વને લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। નમસ્કાર। ભરૂચ નગરપાલિકા પ્રમુખ 2.5 વર્ષ સભ્ય તરીકે અને બાકીના 2.5 વર્ષ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો। એ પ્રમુખનો કાર્યકાળનો આજે અમારો છેલ્લો દિવસ છે અને પ્રમુખ મને બનાવવા બદલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રદેશ અને ભરૂચના જિલ્લાના હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સવિશેષ અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા ચૂંટાયેલા સભ્યશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી નાની વયની ઉંમરે જે પ્રમુખ પદ પર સંભાળવાની જવાબદારી મને સોંપી અને જવાબદારી સોંપ્યા બાદ પણ મારી સાથે ખભાથી ખભા મિલાવીને સાચું માર્ગદર્શન આપીને કામ કરી અને ભરૂચ શહેરને કઈ રીતે આગળ લાવવું અને વિકાસમાં જોડાવવું એની મને માર્ગદર્શન આપ્યું। એને આજે મને ગર્વ થાય છે કે ભરૂચમાં સર્વાંગી વિકાસમાં ઘણા બધા એવા કામો થયા છે। આઇકોનિક રોડ આપણે કલેક્ટર ઓફિસમાંથી બનાવ્યા, અનેકો સર્કલ બનાવ્યા, ટાઉન હોલનું કામ પણ ચાલુ થશે, સ્પોર્ટ કોમ્પ્લેક્સનું કામ પણ પ્રગતિ પર છે, આધુનિક ફાયર સ્ટેશન પણ પ્રગતિ પર છે અને આવનાર દિવસોમાં 5 બત્તીથી સ્ટેશન અને સ્ટેશનથી શક્તિનાથ સુધીનો પણ આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે। 10 કરોડની આપણી સ્ક્રેપની પણ ગ્રાન્ટ આવી છે। 8 કરોડની આપણને મક્તમપુર વિસ્તારમાં આઉટગ્રોથની પણ ગ્રાન્ટ આવી છે। અનેકો વિકાસના કામ અમે નગરપાલિકાના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, કારોબારી ચેરમેન, દંડક, ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના મારા બધા જ અધિકારીઓ અમે સાથે મળીને આ કામ કર્યા છે, જેથી મને અત્યારે ગર્વ પણ થાય છે કે મારા કાળ દરમિયાન ભરૂચનો સર્વાંગી વિકાસ થયો છે। હું ફરીથી મારા ભરૂચ નગરજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ 2.5 વર્ષમાં આપ સૌએ પણ મને સારો સાથ સહકાર આપ્યો છે અને આવનાર દિવસોમાં પણ આપના આશીર્વાદ અને સહકાર મને